આ દેશની અંદર અને આ રાજ્યની અંદર અને જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ કોઈ નાની મોટી ઘટના બને છે ત્યારે આ ઘટના શા માટે એ સામાજિક કે રાજકીય રંગ સુધી પહોંચી જાય છે આ દરેક સામાન્ય માણસની સમજની બહાર છે। કારણ કે નાની મોટી જ્યારે ઘટના બને છે બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈને સામાજિક અને રાજકીય રંગ આપી દેવામાં આવે છે। બગદાણાની એક બબાલ હજુ શાંત નથી થઈ, ત્યાં મહુવાની અંદર ફરી એકવાર એક ઘટના બની છે અને અત્યારથી જ એંધાણ એવા દર્શાઈ રહ્યા છે કે આ ઘટના પણ આગળ જતા જો સામાજિક રંગ લઈ લે તો એમાં નવાઈ નહીં રહે। મહુવાની અંદર પોલીસ અને એક માલધારી યુવક વચ્ચે બબાલ થઈ છે। શું છે આ કેસની સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતની અંદર જ્યાં સુધી રાજકારણ થતું હતું ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ હવે રાજકારણની સાથે સાથે જે સમાજકારણ થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક રાજકારણ માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે। દરેક જે તજજ્ઞો છે, વરિષ્ઠ પત્રકારો છે, રાજકીય વિશ્લેષકો છે, એ આજે સમાજની અંદર જે રાજકારણ ઘૂસી રહ્યું છે ને રાજકારણની અંદર ક્યાંક જે સમાજકારણ દેખાઈ રહ્યું છે એને નકારતા આવ્યા છે અને અત્યારે બગદાણાની જે ઘટના છે એનું ઉત્તમ ઉદાહરણ છે। બગદાણાની આ જે ઘટના છે હજુ સુધી શાંત નથી થઈ, ત્યાં ફરી એકવાર બગદાણાની નજીક મહુવામાં એક આવી જ ઘટના બની છે અને આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચે કે એક પશુપાલક અને પોલીસ વચ્ચેની રહે ત્યાં સુધી સારું છે અને જો ઘટના સામાજિક રંગ કે રાજકીય રંગ લઈ લેશે તો ફરી એકવાર ગુજરાતની અંદર મોટી બબાલના એંધાણ દેખાઈ રહ્યા છે। મહુવાનું એક ગામ છે, ગામનું નામ છે મોટા ખૂંટવડા, જ્યાં એક ઘટના બની હતી ગઈકાલે। એક વિડીયો સામે આવ્યો હતો, વાયરલ વિડીયો હતો, જેની અંદર એક પશુપાલક યુવક છે ને એની સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે ને આ બંને વચ્ચે મારામારી થતાના દ્રશ્યો જે છે આ વિડીયોની અંદર સામે આવ્યા હતા। હવે આ જે વિડીયો આજે વાયરલ થયો છે અને આ વિડીયોમાં જે ભોગ બનનાર પશુપાલક યુવક છે એમનું એવું કહેવું છે કે હું જ્યારે મારા માલઢોર લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસની ગાડી ત્યાં આવે છે, એની અંદર PSI યાદવ, GRD ના જવાન નાગજીભાઈ અને અન્ય એક પોલીસ કર્મચારી કે અધિકારી હતા અને મારા માલઢોરને એ લોકો અમે સાંકડા રસ્તેથી જઈ રહ્યા હતા એટલે મારા માલઢોરને સાઈડમાં લેવા બાબતે અમારે ઝઘડો થયો અને પોલીસના જે અધિકારીઓ અને કર્મચારીઓ હતા એમણે સીધો મારા ઉપર હુમલો કર્યો હતો અને આ બાબતને લઈને પોલીસના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એમણે પણ ચોખવટ કરી છે। સૌથી પહેલા તો આ જે ભોગ બનનાર પશુપાલક યુવક છે એમણે શું કહ્યું અને એમના પરિવારજનોએ શું આક્ષેપો કર્યા છે પહેલા એમને સાંભળીએ। ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા ખૂંટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજ 21 તારીખ 1લો મહિનો 2026 હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે PSI સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે, મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મોટો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને, પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું, એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો, હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13, પછી માથામાંથી આ બે જે હાલત હતી। છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે। સતે મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું, આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી। માણસો બધા ઘણા હતા આજુબાજુમાં, એ લોકોએ મને નથી માર્યો। પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો। પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો। જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે, અને 15 તો ટાંકા આવેલા છે। લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી। હું કહું છું બેભાન થઈ ગયો હતો, અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી। ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું। હા, મારી નાખવાની ધમકી આવી છે નહીં। એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે,
તને ઈ કે હું જોઈ લે તને ઈ કે મારી નાખીને તું ઈ કે જીવતો નહીં રહે તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું. એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કઈ રડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું અને મારી નાખવાની નથી માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જશે કમસે કમ. 7-8 ધોકા તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ માર્યો, લોખંડનો પેપ માર્યો. મારું નામ મેહુલભાઈ ભરવાડ છે, ગામ મોટા ખુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ રોજ 5 વાગ્યાના સમયગાળા દરમિયાન મોટા ખુટોડા વાડી વિસ્તારમાંથી મારો ભાઈ એટલે કે ભાવેશભાઈ રાઘુભાઈ સોહલા એ ભેંસો લઈને ઘરે આવતા હતા. ત્યારે એક ભેંસ રસ્તાની અધવચ્ચે આવી જતા મોટા ખુટોડાના પીએસઆઈ યાદવ સાહેબ બોલેરો લઈને આવતા હતા. એ ગુસ્સામાં ચીડાઈ ગયા અને ગુસ્સામાં ચીડાઈ જવાથી નીચે ઉતરીને બેફામ ગાળો બોલવા મળ્યા અને મારા ભાઈને ધોલ થાપલીનો ઘા કરી દીધો. તે ઉપરાંત ગાડીની નીચે નાગજીભાઈ કરીને જીઆરડીવાળા છે એ ગાડીની નીચે ઉતર્યા અને પાસે એક બીજા જાડેજા કરીને સાહેબ છે એ ઉતરા લોખંડનો પાઇપ લઈને નીચે ઉતર્યા અને માથાના ઘામાં પાછળના ઘામાં લોખંડના પાઇપ વડે ફટકાર્યો તથા પીએસઆઈ યાદવ સાહેબે લાઠી લઈને માથાના ઘામાં 25 થી 30 ઘા માથામાં માર્યા, જેથી મારો ભાઈ બેભાન હાલતમાં થઈ ગયો. પછી પડી જવા છતાં પણ એને પગના ઘામાં બંને પગમાં ધોકાથી બહુ જ માર્યા. એક ભાઈ રસ્તામાં એને બચાવવા માટે આવ્યા, એ ભાઈને પણ હાથમાં માર્યા, એનો પણ હાથ મારીને હાથ તોડી નાખ્યો છે. એ પણ ભરવાડ સમાજના હતા. પછી મારો ભાઈ બેભાન થઈ ગયો અને કોમાની હાલતમાં હોવાથી એની માથે પણ પૈડા ઉપર પણ ઘા કર્યા. એને જરા પણ દયા ન આવી. એને મારો ભાઈની ઉંમર અત્યારે 18 થી 19 વર્ષની ઉંમર છે. એટલે બાળકની ઉપર એને હાથ ઉપાડતા એને જરા પણ દયા ન આવી. રાક્ષસની જેમ ઢોર મારવામાં આવ્યો. એને બહુ બાંગું નાખી. ઘણા લોકો બચાવવા પણ આવ્યા તો ત્યાં પોલીસવાળાએ કોઈને આડા આવવા દીધા નહીં. બેભાન થઈ ગયા હોવા છતાં પણ માથે ઘા કર્યા અને લોહીથી લથપથ થઈ ગયા હાવ એકદમ. ને રસ્તામાં બધે લોહી ઢોળાઈ ગયું હતું તો પણ એ દયા ન આવી. અને માથા અને પડ્યા પછીના પગના ભાગમાં ઘા માર્યા અને માથે લોખંડના પાઇપ માર્યા. કેટલા વ્યક્તિને ઈજા પહોંચી છે? કેટલા વ્યક્તિને મારવામાં આવ્યા છે? મારો ભાઈ એક જ હતો, એ ભેંસો લઈને આવતો હતો ત્યારે એને માર્યો. અને એક બીજા ભાઈ જે આડા આવ્યા એને મારવાથી સાહેબ એને મારોમાં એના હાથના ભાગમાં એક ધોકો માર્યો, હાથ ભાંગી નાખ્યો. એ પણ ભરવાડ સમાજના હતા. એને બીજા કોઈને એ બીજા લોકો હતા પણ બધા ડરી ગયા એટલે કોઈ એનાથી આડા ન આવ્યા. અને આ સાહેબે જંગલ રાજ હોય એવી રીતે જંગલોની જેમ સાવજ બધાને બીવરાવતો હોય ડરાવીને બધાને પાછા ખદેડી મૂક્યા. અને પછી સાહેબ ડરી ગયા કે આ ભાઈ મરી જશે. એટલે એને એમ શું કે આ છોકરો મરી ગયો છે હવે, એટલે એને દવાખાને લઈને આવ્યા. દવાખાને લઈને આવ્યા તો પણ અમને કોઈ પણ લોકોને અંદર ન આવવા દીધા કે તમે બધા દૂર રહો. કેમ કે એને એટલી બધી બીક લાગી ગઈ કે મારી ઉપર ગુનો થશે અને મારી ઉપર કેસ થશે. એટલે પીએસઆઈ સાહેબ અમને કોઈને અંદર ન જવા દીધા. પછી ઘણી બધી વાર લાગીને મારો ભાઈ થોડોક એમ છું કે હવે ખુટોડાના દવાખાનાના સ્ટાફ લોકોએ હાથ ઊંચા કરી દીધા કે આ ભાઈને અહીંયા સારવાર નહીં થાય અને બીજે રેફર કરી ગયો. પછી એ ભાઈને રેફર કરી દીધા બીજે. ત્યારે અમે બધા લોકો એને આવીને એ ભાઈને અહીંયા SOS દવાખાનામાં દાખલ કર્યા. ત્યારે પીએસઆઈ સાહેબ ખુદ હાલીને આવ્યા અને અહીંયા બેઠા અને અમને લોકોને બે ફાર્મ ગાળો દીધી. પછી એ પીએસઆઈ સાહેબને એમ થયું કે આ ભાઈ બેભાન થઈ ગયા છે એટલે હવે બધો વાંક મારી પર છે. તો પીએસઆઈ સાહેબ એક્ટિંગ કરીને એની મેળે ખોટા બેભાન થઈ ગયા. આમ બેસી ગયા મને પણ વાગ્યો. હકીકતમાં પીએસઆઈ સાહેબને જરા પણ કાંઈ ઈજા થઈ નથી, કાંઈ પણ વાગ્યું નહોતું. પણ એ લોકોએ ખોટું નાટક કર્યું અને એ લોકો પણ અત્યારે એડમિટ થઈ ગયા છે. પણ હકીકતમાં પીએસઆઈ યાદવ સાહેબને માથામાં ભાગમાં કે કોઈ પણ ભાગમાં કાંઈ વાગ્યું નથી. આજે 5 વાગે એ ભાઈ જ્યારે ભાવેશભાઈ જે માલ લઈને આવતા હતા ત્યારે યાદવ સાહેબની બાજુમાંથી ગાડી નીકળી. એને કીધું કે માલ તારો. ઢોર તો કાંઈ સમજે નહીં, ઢોર તો એની રીતે હાલે છે ને એ રસ્તો પણ હાવ આકડો છે. ત્યારે એને કીધું કે માલ તારવી લે. ઓલો ભાઈ કહે કે ઢોર ન સમજે કે હું સાહેબ તારવતો હતો. ત્યારે સાહેબ બહાર નીકળ્યા, એનો કાસલો પકડ્યો અને એને જેમ ભાવે એમ ગાળ્યું દીધી. તે ઓલા ભાઈ જેમ ભાવે એમ ગાળ્યું દીધી અને ત્યાર પછી એને ઢોર માથાના ભાગે ખૂબ જ મારેલો છે. પછી પગમાં મારેલો છે અને વાહામાં મારેલો છે. અત્યારે હાલમાં બેભાન હાલતમાં છે. અત્યારે SOS દવાખાને લાવેલા છે. તો આ જે યુવક છે એમનું એવું કહેવું છે, ચોક્કસ સમાજમાંથી આવતા યુવક છે ને એમણે એવું કહ્યું કે પોલીસના જે પીએસઆઈ યાદવ અને જીઆરડીના જવાન નાગજીભાઈ જે હતા એમણે મને જ્ઞાતિ સૂચક શબ્દો કહીને ઉશ્કેર્યા હતા અને બંને વચ્ચેની જે બબાલ છે એનો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારે સામે હવે પોલીસે પણ ફરિયાદ નોંધાવી છે. એટલે સામસામા પક્ષે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શું ચોખવટ કરી છે અને ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે તેના વિશે જો વાત કરું તો પોલીસ દ્વારા એવી ફરિયાદ
નોંધાવવામાં આવી છે. ફરિયાદની અંદર એમણે લખ્યું છે કે તે એવી રીતે આ કામના ફરિયાદી સરકારી બોલેરો લઈ ભાવનગર આઈજી સાહેબની પરેડમાંથી પરત ખૂંટવડા પોલીસ સ્ટેશન આવતા હતા. દરમિયાન રોજકી નદીના નાળા પાસે મોટા ખૂંટવડા ગામે પહોંચતા મજકૂર ઈસમ ભાવેશ રાઘવભાઈ સોસલા મોટા ખૂંટવડાએ ફરિયાદી પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં ફરિયાદીની જાહેર ફરજમાં રૂકાવટ કરી ફરિયાદી તથા સાહેદ જીઆરડી જવાન નાગજીભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા બાબત જેમણે ફરિયાદ નોંધાવી છે એમણે લખ્યું છે કે હું રાજેશ જાગરમભાઈ યાદવ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે મોટા ખૂંટવડા પોલીસ લાઇન મહુવા ભાવનગરમાં એ ફરજ બજાવે છે. રૂબરૂમાં આસરાણા ચોકડી ખાતે આવેલ SOS હોસ્પિટલમાં પૂછવાથી મારી ફરિયાદ હકીકત એવી છે કે આજ રોજ અમો આઈજીપી સાહેબ ભાવનગર વિભાગ ભાવનગર નાઓની ઇન્સ્પેક્શન પરેડમાંથી પરત મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના સરકારી વાહન જીપે 31 લઈને અમો તથા અમારી સાથે જીઆરડી જવાન નાગજીભાઈ માધાભાઈ ગિલાતર નાઓ સાથે ખૂંટવડા પોલીસ સ્ટેશન તરફ આવતા હતા. દરમિયાન આજરોજ સાંજના 5:45 વાગ્યા આસપાસ રોજકી ડેમના નાળા પાસે બોરડી રોડ મોટા ખૂંટવડા પહોંચતા અમારી આગળ એક ઈસમ હાથમાં લાકડી લઈને ભેંસોના ટોળા સાથે રોડની વચ્ચોવચ વાહન વ્યવહારને અડચણરૂપ થાય તે રીતે હંકારીને જતો હોય, જેથી અમોએ ગાડીનો વારંવાર હોર્ન વગાડી સાઈડ આપવા હોર્ન મારતા મજકૂર ઈસમે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર જાહેર રોડ ઉપરના વાહન વ્યવહારને અડચણરૂપ થાય તે રીતે પોતાના માલઢોર ભેંસોને હંકારતો હતો, જેથી અમોએ ગાડીમાંથી નીચે ઉતરી મજકૂર ઈસમને માલઢોરને એક બાજુ લેવા તથા આ માલઢોર ભેંસો જાહેર માર્ગમાં લોકોને નડતરરૂપ અડચણ થાય તે રીતે તમે માલઢોરને હંકારો છો તેમ સમજાવતા મજકૂર ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને અમો પોલીસ યુનિફોર્મમાં કાયદેસરની ફરજ ઉપર સરકારી વાહન સાથે ફરજ ઉપર હોવા છતાં અમારી સાથે જીભાજોડી કરી બેફામ વર્તન કરવા લાગેલ, જેથી અમારી સાથેના જીઆરડી જવાને તેમને સમજાવવા તથા મજકૂર ઈસમ ઉશ્કેરાઈ જઈને તેના હાથમાંથી લાકડીનો ઘા અચાનક જીઆરડી જવાન નાગજીભાઈ માધાભાઈ ગિલાતરના માથાના ભાગે મારી દીધેલ, જેથી આ જીઆરડી જવાનને જો બચાવવા સારું અમે વચ્ચે ન પડીએ તો ગંભીર રીતે વધુ ઈજા પહોંચાડે તેમ હોય, જેથી અમોએ આ જીઆરડી જવાને બળપૂર્વક રોકવા તેમજ અમારા સ્વ બચાવ માટે મજકૂર ઈસમને કાબુ કરવા જતા મજકૂર ઈસમે અમોને પણ પોતાના હાથમાંની જે લાકડીનો એક ઘા અમારા માથાના ભાગે મારી દીધેલ તેમજ બીજો ઘા અમારા જમણા ખભાના ભાગે મારી દીધેલ. આ દરમિયાન અમારા પોલીસ સ્ટેશનના કોર્ટ ડ્યુટીમાંથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જજકુભાઈ કામડિયાનાઓ આવી ગયેલ, જેથી અમો આ જીઆરડી જવાન નાગજીભાઈ તથા જજકુભાઈ કામડિયાઓએ એ રીતેના અમો સ્વબચાવ સારું મજકૂર ઈસમને કાબુ કરવા સારું બળ પ્રયોગ ન કરીએ તો અમોને તથા સાથેના સ્ટાફને ગંભીર ઈજા કરે તેવી પૂરેપૂરી શક્યતા હોય, જેથી અમોએ યથાયોગ્ય બળ પ્રયોગ કરી મજકૂર ઈસમને તાબે કરેલ અને આ સ્વ બચાવમાં અમોને તથા જીઆરડી જવાન તથા આ ઈસમને ઈજા થયેલ હોય અને પોલીસ અમલદાર હોય મજકૂર ઈસમને તાત્કાલિક સારવાર કરાવવી અમારી ફરજ હોય, જેથી અમારી સરકારી વાહનમાં અમારી ઉપર હુમલો કરનાર ઈસમને તથા સાથેના જીઆરડી જવાનને મોટા ખૂંટવડા CHCમાં સારવાર અર્થે લાવેલ હતા અને બનાવ સ્થળે 112 પણ આવી ગયેલ હતી. CHC હોસ્પિટલ ખાતે મજકૂર ઈસમને પોતાનું નામ ભાવેશભાઈ રાઘવભાઈ સોસલા મોટા ખૂંટવડાનું હોવાનું જણાવ્યું હતું. અમારી સારવાર હાલ SOS હોસ્પિટલ આસરાણા ચોકડી ખાતે શરૂ થયેલ છે. તો મજકૂર ઈસમ ભાવેશ રાઘવભાઈ ચોસલા એ અમો પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં અમારી જાહેર ફરજમાં રૂકાવટ કરી અમારી તથા જીઆરડી જવાન નાગજીભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હુમલો કરી ગુનો કરેલ હોય, જેથી મજકૂર ઈસમ ઉપર ધોરણસર થવા મારી ફરિયાદ છે એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબ બરાબરની અને ખરી છે, જે વાંચી આ નીચે મેં મારી સહી કરી આપેલ છે. એટલે એક તરફ આ જે ભોગ બનનાર યુવક છે એમનું એવું કહેવું છે કે પોલીસ દ્વારા પહેલા હુમલો કરવામાં આવ્યો ને એ બાદ આ મારામારી સર્જાઈ હતી અને એમને જે યુવકના જે પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પોલીસ અધિકારી છે એમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી, પરંતુ એ નાટક કરી રહ્યા છે. જ્યારે પોલીસ દ્વારા આ પ્રકારે ફરિયાદ લખવામાં આવી છે કે ઈસમે જે વ્યક્તિ છે યુવાન એમને સામેથી પહેલો ઘા કરેલો ને એમણે સ્વ બચાવમાં બળ પ્રયોગ કરેલો છે, એટલે સામે આ પ્રકારની ફરિયાદ જે છે એ નોંધવામાં આવી છે. હવે
આગળ આ કેસની અંદર શું થાય છે, પોલીસ અને પશુપાલક વચ્ચેનો જે આ મામલો છે આગળ જતા શું રંગરૂપ ધારણ કરે છે અને કેસની અંદર કેવી તપાસ થાય છે, શું બહાર આવે છે અને પરિણામ આનું શું આવે છે, એના પર ખાસ સૌની નજર ટકેલી રહેશે. આ સમગ્ર વિષયની અંદર તમારું શું માનવું છે, તમને શું લાગે છે, એમાં ભૂલ કોની હોઈ શકે ને હકીકત શું હોઈ શકે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.